ગઈકાલે ગુજરાતના ઘણા ભાગોમાં માવઠું થયું છે, જેને લઈ ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે અને આ નુકસાનની ભરપાઈ માટે પાટણના એમએલએ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. તો આવો જાણીએ શું છે સંપૂર્ણ વિગત. નમસ્કાર, હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. ગુજરાતમાં ગઈકાલે ખેડૂતોને ફરી એકવાર માવઠાનો માર સહન કરવો પડ્યો છે. ગઈકાલે સમગ્ર ગુજરાતમાં ઉત્તરથી લઈ દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતોને ઘઉંથી લઈ શાકભાજીના પાકો બગડ્યા હતા અને આને લઈ હવે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી નુકસાનની વળતરની માંગ કરી છે. ગઈકાલે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર માવઠું થયું છે અને ક્યાંક તો કરા પણ પડ્યા છે, જેને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. આ નુકસાનને લઈ હવે કોંગ્રેસ સરકાર પર હવે પ્રહારો કરી રહી છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે માવઠાના ખેડૂતો થયેલ નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરી છે. પાટણના એમએલએ ડોક્ટર કિરીટ પટેલે કૃષિ મંત્રીને પત્ર લખી અને વળતરની માંગ કરી છે. ઉત્તર ગુજરાતના માવઠાથી ખેડૂતોને નુકસાન થવાનો આ પત્ર ઉલ્લેખ કરાયો છે. રાજ્યમાં જીરું, વરિયાળી, ઘઉં, એરંડા, રાયડા સહિતના પાકોને નુકસાન થવાની રજૂઆત પણ આ પત્રમાં કરવામાં આવી છે. કિરીટ પટેલે રજૂઆત કરી છે કે સત્વરે આ નુકસાનનો સર્વે કરાવી અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.